અને ગામમાં ગુરુ મહારાજ આયા, જેમાં ગીતારામ કહે છે ને, અમે તો એક રાતમાં તમને મોક્ષે પહોંચાડી દીધું. એટલે ડોશીને એમ થયું કે હાલને ત્રણ બોધ લઈ લો, મોક્ષે પહોંચી જવું. પણ બધાએ કીધું કે એમ નથી માં વાત, અહીંયા તન મન ધન આપવું પડે છે. ડોશીએ વિચાર કર્યો કે મારે બેટું તન મન અને ધન, તન ને મન તો બરાબર છે, પણ આ થોડાક છૂટા છે, આ મકાન છે, આ દાગીના છે, આ ધનમાં ગણાય. જય ગીતારામ પાસે. ગીતારામ 2 દી પછી રાખો, 2 દી પછી હું લઈશ. એટલે 2 દી આમને પોટલું વાળ્યું, બધું ભેગું કર્યું, મકાને છોડીને નામે કરાવી. એટલે કે આપણું કહેવાય નહીં. અને ધનનું પોટલું વારે ને ડોશીમાં રાતે ઉતરે, છોડીને આપવાનું બધું ધન. હો, ચાંદીના સિક્કા, વીણીઓ, રૂપિયા, આ બધું લઈને નીકળ્યા ડોશીમાં કે છોડીને આપતી આવું, મારી દીકરીને આપી આવું, અને પછી ઉપદેશ લઉં. જૂઠું તો બોલાય નહીં ગુરુ આગળ. તો મારી જોડે હવે કાંઈ નથી ધન, એટલે હું આપી શકું એમ નથી. ડોશીમાં રાતે ગયા. હવે નાનો એવો રસ્તો, હાવ હાંકડો રસ્તો, વચ્ચે બેઠેલું ઊંટ. હવે જાવું છે વચ્ચે ઊંટ બેઠું અને નાથ મોયડી વગરનું. ડોશીમાં એ વિચાર કર્યો કે હારું ઊંટ બેઠું છે ને, હમણાં હવાર પડી જશે ને કોક જોઈ જશે તો પાછી કૂદકો મારવા જ્યા અને થયો ઊંટ ઊભું. જાય રે જાય નાથ મોયડી વગરનું. ડોશીમાં કે બચાવો બચાવો, પણ બોલો નાથ મોયડી વગરનું ઊભું રે. એવું નાઠું, એવું નાઠું, એવું નાઠું. બધા ગામવાળા કે લ્યા ડોશીમાં કઈ બાજુ કે આ ઊંટ લઈ જાય ઈ બાજુ, ડોશીમાં કઈ બાજુ કે ઊંટ લઈ જાય ઈ બાજુ. પછી તમારા જેવા જવાનિયા ભેગા થયા અને રસ્તામાં બધા ઉભા રહ્યા ચારે બાજુ, અને ઊંટને પકડ્યું અને ઊંટને હેઠું બેહાર્યું. નાથ મોયડી વગરનું હતું. અને ડોશીમાને કીધું, માં આ તમે ચમ આમ છે, આ નાથ મોયડી વગરના ઊંટિયા ઉપર ચમ બેઠા? પછી આમ જોયું તો પોટલી હારી પડી જાય. ડોશીમાનું મગજ છટક્યું, આય કોયો અને ઓલોય કોયો, આય કોયો અને ઓલોય કોયો. મગજ છટક્યું બાપા. આવું થાય, સમજાય છે ને? ઊંટ એટલે આપણું મન, નાથ મોયડી વગરનું. માનવા તૈયાર નથી કે ગુરુ હાચુકલું લઈ લેશે તો મારું કહી દેશે, લઈ લેશે તો આ બધું. એટલે ભરોહો આવતો નથી, છે ને? ભરોહો નથી આવતો કે લઈ લેશે તો. આ બધું સદગુરુનું આપવા જે તૈયાર થાય છે કે આમાં હે ગુરુ મહારાજ આજથી મારું કાંઈ નથી, આ તન મન ધન અને શીશ હે ગુરુ મહારાજ આજથી આ બધું તમારું. અને એ આપી દીધા પછી ગુરુ ઉપદેશ આપે. પેલા નો આપે, માથા મોટો ઉપદેશ લેવાય નહીં, પેલું બધું દેવું પડે પછી ઉપદેશ મળે. આ તો કે ઉપદેશ આપી દો ને પછી હું આપું, એમ બોધ લાગે નહીં. પ્રથમ પેલું મસ્તક મોકી ભરતું લેવું નામ જો, એટલે પેલું આપવું પડે, પછી નહીં. હો, પછી જ્ઞાન થાય નહીં. પેલો જ લબાસો આપી દેવાનો આયો. કબીરીએ ખાલા કા ઘર નાઈ, શીશ કાટી ભોંય ધરે તપે ટેકર માઈ. એટલે નિરાત બાપુ કે આ ભજન કરવું, હવે સેવા કરવી છે કે નહીં કરવી? નિરાત બાપુ કે તમારે સેવા કરો તો કોની કરશો? બહુજીની ગાય હોય જે દૂધ ન આપતી હોય, બરાબર, જે ગાયને દૂધ નથી આવતું, અહીંયા તગારું મૂકી ખાણ નાખો, અલે કે જાય. વંજિયા ગાય, વાંજણી ગાય, એને સેવવાથી કઈ મળે? દૂધણી ગાયને નાખ્યું હોય તો 5 લીટર દૂધ આપે. હે, સમજી છીએ ને? ટૂંકમાં પ્રીતમદાસ કહે છે કે સેવા કરો સદગુરુની. સેવા કરો તો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે. સેવા કરો તો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે. જમનો
મનોવાંછિત ફળ મળશે રે. મનોવાંછિત ફળ મળશે. સેવા કરો શ્રી સદગુરુની અને ગુરુ મહારાજની. પથ્થર પૂજે હરી મિલે, મેં પૂજું ગિરિવર રાય. જાગતા નર સેવી જો વાલા, તન મન ધનથી. પ્રગટ સદગુરુ છે, સાકાર સ્વરૂપે હાલ આયા છે, એની તું સેવના કરી લે. બાકી બોલો તો દેખાય એવો નથી, એ હાથમાં આવે એવો નથી. કબીર કે જો તારે પરમાત્માના દીદાર કરવા હોય, અલખના દીદાર કરવા હોય તો સંતના કરી લે, સદગુરુના કરી લે. સાકાર સ્વરૂપ જે રહ્યું એ જ સાચું છે. બાકી નિરાકારમાં હું હાથમાં આવવાનો નથી. આવે કઈ હાથમાં આવે નહીં. તો પ્રગટ જે સદગુરુ છે, સબરીએ પ્રગટ સદગુરુની સેવના કરીને મીરાએ પ્રગટ સદગુરુની સેવના કરી, દાસી જબુએ પ્રગટ સદગુરુની સેવના કરી, અમરમાએ પ્રગટ સદગુરુની સેવના કરી, ધર્મદાસે પ્રગટ સદગુરુની સેવના કરી. છે ને આ બધા એની પાસે ગુરુના નામ છે. હવે જેની પાસે ગુરુનું નામ જ ના લાગતું હોય એને શું કહેવાય? ગુણિકાનો બેટો બાપ કેને કહેવા જાય? બાપ તો હોવો જોઈએ ને. બાપ ઈ બાપ છે ને બેટો ઈ બેટો છે. ઈ ભલે મોટો વડાપ્રધાન બની જાય, નરેન્દ્ર મોદી ભલે ભારતનો રાજા થઈ ગયા, પણ એમની માં આગળ તો દીકરો જ થઈ ગયો. અહીંયા રાજા પણ હાલે નહીં. આવડો મોટો ભાઈ મહારાજ બાપે કીધું સેવા કરો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે. ભલા માણા આ અનુભવની વાતું છે. જન્મ મરણ દુઃખ જમનું જોર જરા નહીં ચાલે, મન વાંછિત ફળ મળશે. જમણા આયા હોય ને પાછા જતા રે કે ભાઈ જવા દો, આ આપણા ગ્રાહક નથી. સદગુરુનું સુદર્શન ચક્ર ફરતું હોય, ભાગી જાય. સદગુરુનું સુદર્શન ચક્ર ફરતું હોય, ભાગી જાય. કે આ કાળના પંજામાં આવશે નહીં. તમે બખ્તર પહેરેલું હોય તો ગમે એટલી ગોળીઓ મારે તો વાગે ના વાગે, બખ્તર પહેરેલું હોય. એમ સદગુરુનું જે વચન છે એ કવચ છે. સદગુરુનું વચન જેને ગ્રહણ કર્યું છે એ જીવ કદી 84 માં જતો નથી. એ જીવ અવગતે જતો જીવતા મુક્તિ પામી ગયો. આ જીવતા જોઈ લેવાની વાત છે. મુવા પછી કાંઈ નથી. કોઈના સમાચાર આયા નથી. આકાશમાં કોઈ રંગ મહેલ નથી, મોક્ષના પાતાળમાં કોઈ નગર નથી. હાલ જ મુક્તિ મળવી જોઈએ. આવા સદગુરુ સેવી લ્યો. તેમાં કીધું કે આને તમે સેવા કરી લો, આ બીજી વાર હાથમાં આવશે નહીં, અને પછી અવસર રીતે ઓળખો થશે. પણ આ પામર જીવને કઈ ખબર પડતી નથી, અને એના જેવા માને છે સંતોને. સંતો આપણા જેવા ના હોય, શરીરથી આપણા જેવા દેખાય છે, પણ એનો ને આપણું બુદ્ધિનું લેવલમાં જમીન આસમાનનો ફરક છે. સમજાય છે ને વાત? એક વિદ્યાર્થી ભણવા જાય છે ને માસ્ટર એ માણસ છે, ને વિદ્યાર્થી એ માણસ છે. માસ્ટર ને વિદ્યાર્થીમાં જમીન આસમાનનો ફરક છે ને? બુદ્ધિનું લેવલ ઊંચું છે. એટલે આપણે આ નિર્મળતાથી ગુરુનો મહિમા કરો ને તો કાંઈ વાંધો આવે એવું નથી. અને ગુરુનો મહિમા જો ભૂલી ગયા તો પતન છે. દરેક સંતોએ ગુરુનો મહિમા ગાયો છે, અને સેવા કરી લેજો. બીજું કાંઈ હાથમાં આવવાનું નથી. સેવા છે, સાચી છે સેવા ભાઈ. સેવાથી મળે મીઠા મેવા. તો જાગ્રત સદગુરુ મળ્યા હોય તો એની સેવના કરી લેજો, તનથી, મનથી, ધનથી અને વચનથી. એમાં કીધું પૂજન કેનું કરવું. કાલે અમે પ્રોગ્રામમાં ગયા, નિરાંતના સંતો હતા. ગુરુ મહારાજનો દેહ વિલય થઈ ગયો હતો, અને જમવા બેહાડ્યા તો હડકમાંયનો ફોટો. ઓલી બેનને કીધું શું દેખાય છે? બકરા જેવું. કીધું કંઈક બીજું દેખાય છે, કૂતરું દેખાય છે, એના ઉપર બાયડી બેઠી છે. કારણ કે હડકમોય છે. હડકમોય નિરાતમાં અમે તો ખાધું, અને હું તો ઊંચા અવાજથી બોલું, શરમ ના રાખું. ઉતારો એઠી હડકમોય ને, અને ખાઈને બહાર નીકળ્યા. 9 વાગ્યા ડંકો વાગ્યો કે આઈ જાઓ બધા સંતો સભામાં.
આયા અંદર જોઈ તો હડકમાં એલો થઈ જતી. કેવડા સંતની એક શબ્દની તાકાત તો જો હડકમાં એલો થઈ જતી, અંતર દીધી. હા, તમારામાં પોતે ચોખ્ખા હોય ને તો તમારો શબ્દ અહીંયા વાગે. હટ દઈને નીકળી જાય. એમાં કીધું કે પૂજન કરવો તો શ્રી સદગુરુનો, ગુરુને આણ સૌ માને રે. પૂજન કરવું તો શ્રી સદગુરુને, ગુરુને આણ સૌ માને રે. ગુરુથી મોટો કોઈ મળે નહીં. ગુરુથી મોટો કોઈ મળે નહીં. સમજો ગુરુની શાને રે. સમજો ગુરુની શાને રે. પૂજન કરવું શ્રી સદગુરુનું. જો આનંદ કરવા જેવી મૂર્તિ હોય ને તો સાકાર મૂર્તિ છે, જીવતી ને જાગતી. અખોટ આગળ આનંદ થાય, પથ્થર આગળ આનંદ થાય. પૂજન કરવું શ્રી સદગુરુનું. હરિગુરુ સંતો હાલ જીવતા જાગતા છે, મોજ કરીને બોલા માળા શંકા કુશંકા દૂર કરી પૂજન કરવું શ્રી સદગુરુનું. ગુરુની આણ સૌ માને. ગુરુનું વચન બધા માને. આણ એટલે વચન. ગુરુથી મોટો કોઈ મળે નહીં. સમજો ગુરુની સામે. ગુરુથી મોટો દુનિયામાં કોઈ છે જ નહીં. ગુરુથી મોટો આ દુનિયામાં વિશ્વની અંદર કોઈ નથી. ગુરુ તારો પાર ન પાયો, વારી વારી વારણા, એ અખંડા ધણીને તમે ઓળખો. ગુરુનું શરીર મરે, ગુરુ કોઈ દી મરે. ગુરુનો શરીર મરે, ગુરુ કોઈ દી મરે નહીં. અને એને 84 ના હોય ભલા માણા. એ પોતાની ઈચ્છાથી આવે છે ને જાય છે. એમ લાગે કે હવે મારે આનંદ કરવા આવવું છે, આની પર આવવું છે, ઓલી પર જવું છે, એની ઈચ્છાથી આવે છે, એની ઈચ્છાથી ભયો જાય છે. એને કોઈ બંધન હોતો નથી, નિર્બંધ હોય છે. પણ આ જેટલા જેટલા અવની ઉપર જેટલી યોની છે, કાગડા છે ને કે જતા રહ્યા, કબૂતર છે ને, ચકલીઓ છે, બરાબર, ગરજાડા છે, બગલા છે ને, ઊંટિયા છે, ગાય છે, ભેંસ છે. આદિ અનાદિ કાળથી આનો વંશ છે. તો સંતનો ના હોય કે જતો રહ્યો હોય ભલા માણા. પણ આપણે ઓળખી ના એકવી, કપડા બદલી નાખ્યા એટલે ઓળખાતા નથી. એટલે તો મુર્દાન બિચારા ગધેડે બિહાર્યા, સવારામને જેલમાં પૂર્યા, ઈસુને કિલ્લા ઠોક્યા, કપડા બદલીને આયા, કોઈ ઓળખી શક્યો નહીં. એટલે સંતને કોઈ ઓળખી શકે નહીં. એને પારખ દ્રષ્ટિ તો કરોડે એકાદાને હોય, બધાને ન હોય. કરોડે એકાદાને. દાસી જબુએ ધીમા કીધું કે અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. આવા નર કરોડોમાં ભોગ છે. ધર્મ સાટું ધરવા માથા આવી જાય દોડા દોડ. આવા સંતો અવનીમાં ઓછા, બીજા લાખોને કરોડ. જબુ માને નક્કી પણ આનંદની દીકરી ભેગી સમાધિ ક્યારે થઈ? બેનો એક તાર થયો ત્યારે. ભેગી સમાધિ થાય ભેગી સમાધિ. ભજન તમારું કીર્તાર, પૂરજો મારા કોળ. સાચા સંતોની માથે પહોંચી ગયા. દરેક સંતોએ આ વસ્તુ માંગી છે કે દેજો દેજો અમને સંત ચરણમાં વાસ, દેજો અમને ગુરુ ચરણમાં વાસ. હા, મારી અંતિમ ઘડી આવે, હે ગુરુ મહારાજ મારી ભેળા રહેજો. જોજો મારી ચેતના ક્યાંય બીજે ના જતી રહે, મારી ઈચ્છા ને વાસના કસાઈમાં રહી ના જાય. કે વળ તમારામાં રહેવી જોઈએ. એટલે કીધું કે ભાઈ પૂજન કરો શ્રી સદગુરુનું. ગુરુની આણ સૌ માને, ગુરુથી મોટો કોઈ મળે નહીં. સમજો ગુરુની શાને. નિરાત બાપુ કે ગુરુનો મહિમા છે,
નામ જાણ્યાનું પારકું મટી ગયો વાદ વિવાદ હું ને મારું હળદે નહીં મટી ગયા થાપ ઉથાપ હવે મેં તને જે અસલ હીરો આપ્યો છે એના પોટકા ઉગાડ ના કરતો પણ ગુરુનો મહિમા કરજે રાજાનો જે પુત્ર થશે ડાપણમાં ડાયો થશે ઇન્દ્રિય જીતને મહિમાવાન રાજા સુરશે ગાનું તું મહિમા કરજે બીજું કાંઈ કરતો નહીં કે હેરાન થઈ જઈશ ગધેડા વાળી થશે એક કુંભારનો ગધેડો હવે ગણપતિનો તહેવાર નજીક આવી ગયો છે અને ગણપતિ બાપા મોરિયા બધા લાવશે વાજતે ગાજતે ઢોલ નગારા થઈને હવે ચાઈ હાથી મળે નહીં હાથી કોઈ મળે નહીં છેલ્લે કુંભારના ઘરે જ્યાં ગધાડો હતો કે તમારો ગધાડો આપશો બાપા કે કેમ અમારા ગણપતિ બાપા લેવા જવા છે વાજતે ગાજતે ઢોલ નગારા કરતા બોલાવતા લાવવા છે પધરામણી કરવી છે કે લઈ જાવ તાણે ગધાડો તો લઈ ગયા શણગારી નાખ્યો રંગો રોગાન ને હારું પલાણ ને પલાણ ચડાવી દીધું ઉપર મૂક્યા ગણપતિ અને એમાંય રંગ રોગન કરીને પછી ગામમાં શેરીએ ગલી આયા ગણપતિ બાપા મોરિયા દરેક ને બધા વધાવે પણ ચાંદલો કરે ચોખા ચોડે અને લાડવાનો પ્રસાદે આપે પાછું ગણપતિને આલે ને ગધેડાને ચાંદલો કરે ચોખા ચોડે લાડવાય ખવડાવે ગધેડાને મજા આવી મારી પૂજા થાય છે હા તમારી પૂજા થાય છે અને આવું લાડવા ચોખા ઘીના દહદી કઈ બુંદી જેવો થઈ ગયો તાડો તો હારું કઈ મહેનત તો કરવાની બધાય હારું ખબર આવે શેરીયન ગલીએ ગધાડાને એમ તો બધા મને ભગવાન માને છે લે અને 10 દી પૂરા થયા એટલે ગણપતિને પધરાઈ દે બધા રાખે નહીં પછી ગધાડાને એમ થયું લાવો તાણે અભયરામની ગલીને ચાવી અભયરામની ગલીને ગયા ગધાડા ભાઈ પણ અભયરામના ઘરનાએ આદર ભાવ દીધો નહીં આવો બાપા અને ભૂખ્યું ને એક ભૂકણ કરી એટલે અભયરામના ઘરના એમ તો ભલે ભૂખતું હોય બીજી ભૂકણ કરી ત્રીજી કરી પછી તો ચાલુ થઈ ગયું ઊંચી અભયરામના ઘરના આયા ધોકો લઈ અને ફરી વર્યા છે ગધાડાને મારે તોડી નાખ્યો ગધાડો દોડતું જીવ ગુબારના ઉકેડાના રાડા સાવવા અને પછી પૂછ્યું કે ધોકા જમ પડ્યા એ કે તું તારી જાતને ગુરુ માનતો હતો ને ભગવાન માનતો હતો ને તારી માથે કોણ હતો એની પૂજા થતી હતી તારી માથે ગુણપતિ હતો એના હિસાબે તું પૂજનીય હતો આજ તારી માથે ગુણપતિ નથી આપણી માથે આપણો સદગુરુ છે એટલે પૂજનીય છે બાળા તમે બધાને કે આપણું કાંઈ આવે નહીં તમને મને કોઈ પગે લાગે નહીં તમને મને કોઈ ભેટ પૂજા આપે નહીં કંકુને ચોખાઈને ચડે છે ગુણવાળાને ગુણની પૂજા થાય છે એટલે નિરાત બાપુએ કીધું કે સેવા કરો શ્રી સદગુરુજી જન્મ મરણ ટળશે પછી નિરાત બાપુએ છેલ્લે કીધું વાલા ગુરુનો મહિમા ભૂલતા નહીં આ તત્વ છે તે તમને કહું છું સાંભળજો નર નારી તત્વ છે તે તમને કહું છું સાંભળજો નર નારી નિરાતના છે ગુરુ મહિમાનું તમને કહું છું સાંભળજો નર ને નારી નિરાત નામ ગુરુનું લેતા અંતે લેશે ઉગારી સવારામ બાપા કે ગુરુ સમાન ઓર કોઈ નહીં દાતા માત પિતા પુત્ર કે ભ્રાતા જો નિસ દિન ગુરુ ચરણા સેવે તો અભય દાન ગુરુ પલ में દેવે ગુરુ જાપ મુખેથી બોલે તો અમર દ્વાર એના સુનમાં ખોલે ગુરુ દુબે તો પૃથ્વી કંપે તે અસુર જુગ નહીં જંપે
સવારામ બાપા ઊંઘમાં નથી બોલ્યા. આવડો મોટો આપણે વાલા હળી મળે સદગુરુનો મહિમા કરવાનો છે, આનંદ કરવાનો એક અવસર મળ્યો છે આપણાને, આ શું કામ ચૂકી જવી. તો આજે રવિવાર છે, ગુરુનો મહિમા કર્યો. મારી વાણીનો વિરામ આપું. બોલો સદગુરુ. હવે આપણા અમને બાબુરામ મહારાજ આવ્યા છે, બળદેવરામ મહારાજ આવ્યા છે, ગિરીશરામ મહારાજ આવ્યા છે. ત્રણેયની અમૃત વાણી આપણે